મારા ભીખા ભુવાની સાદ ગઈના ગોળ પડે મળનારા રણછોડ ભાઈ મારી સોનારની વાતો મોડનાર હરશું ભુવા મારી ભવિષ્ય ગોખનાર મારી નાણ મેહુલની છે રખમાં કે ભાઈ નાતની જે એવું ફૂલોના ભગવાન જે બોલાવું છું અને બડિયાટના મકોણાની માતા જે બોલું ભાઈ સારું કહેવાથી સારું ના થાય, સારું કરવાથી જ સારું થાય. એટલે દેવનામાં રોમ આખી જગતમાં છે. ગોમ આખું જે દળ બને એ દળથી ગોમ જ કહેવાય, પણ સારો સરપંચ બને એ દળ ગોમનો વિકાસ થાય તો સુધી થાય નહીં ને દેવને સારો ભૂવો મળે તો દેવનો વિકાસ થાય. એ ભૂવાના વિચારો પર આધાર. કોના ફૂલે મજા, ભોણા પિયાલ મજા, ગોમ ગોદરા મજા. હવે લાલાભાઈ સેમ ટુ કહી દઈએ તો એ ચાલે. આ બધા ભૂવાએ કીધું એ મારું. ઇંગ્લિશમાં સેમ ટુ કહી દઈએ એટલે આવી જાય. પણ જે આદર એને ખબર પડે, જેના રસોઈ બનાવતા આવડે એની ભૂલો કાઢશે. જેને આવડતું જ નહીં એની કોઈ ભૂલ કાઢશે જ નહીં. જેને અવસર આદર્યો છે એનાથી ભૂલ થશે. સારો 10 કામ છે એ જન્મ નહીં આવે. અમે જ્યાં તો ચા નહોતો એટલે ઘેરથી પીને જ આવ્યો હતો ને યાર. એ ધણી નવરો ના મેળ આવે યાર. 2 પોટ મીઠ આખું પાછું ના થાય. ખોચા કાઢવા આવ્યા છો, અવસરમાં આવ્યા છો યાર. હગાન વાલા બે આવું હગા જ્યાં અવસરો હતા ને હોણેલા જ હોય. અઠવાડિયું મનાવવામાં જ જાય એ હગા. અને વાલા રાતના 12 વાગે તકલીફ પડો અને આઈને એમ ક્યાંક બોલ હું છે એ વાલા. એટલે હગાન વાલામાં ફેર. આ દીવા જો રબારી સમાજમાં ના હોત તો ઓલ ઓવર વર્લ્ડમાં 1% પબ્લિક આપણી રણછોડભાઈ. કોઈ આપણને બોલાવોત નહીં. અને આ 1.5 ના હોત તો આખી દુનિયા 1.5. આપણને કોઈ ગોઠો નહીં. પણ દુહોય ભલે જમીન લીધી કે ના લીધી. રેલનો હાટે હાલતા હતા પણ એને હુડી ચડાવવા ના હાલી ને રેલનો દશા ના હોત. હા કે ભાઈ રેલનો લ્યો ને જમીન આલો પણ ના હાલી. કોની મા કોણ ને કોનો બાપ કોણ ને આ તો હલાતી છે. એમાં રેલનો દશા થઈ ને કે હો બી ઘણા ખાતેદાર હોત. વેમમાં રહી ગયા સબ ભૂમિ ગોપાલ કીચો દસ્તાવેજ જ ના કર્યા ને કે એ લડકો ધણી નતો. પણ વડીલો જે કર્યું એ આ એકલી ઝવેરાત સાચવી રાખી. અને કડિયા ના સાચવ્યા હોત તો આપણી વેળા ના હોત. એજ્યુકેશન આવ્યું એટલે દુનિયા એમ કહે કે આ બધી અંધશ્રદ્ધા હ. સાયન્સ કયું સાયન્સ છે? સાયન્સ આવ્યું ક્યાંથી? વેદમાંથી જ આવ્યું. શિક્ષિત વ્યક્તિને ખબર હશે. માસ્ટરો છે. શિક્ષણ અને સાયન્સ બે ક્યાંથી આવ્યું? વેદમાંથી આવ્યું. દવા વેદમાંથી આવી. તો સાયન્સ આગળ કે વેદ આગળ? એટલે આદિ અનાદિ કાળથી આ છે ને આજે આ ના હોત તો મેળા ના થોત. 1 રૂપિયો છોકરાને વાપરવાનું હોય તો એ વિચારીએ. અને લાખો રૂપિયા વપરાય છે, કોઈ હિસાબ નહીં હોતો. કને હું આલ્યું કને હું લીધું ગણતરી નહીં. વેમમાં દુનિયા જીવો રણછોડભાઈ. રબારી સમાજના અભણ ગણ દુનિયા. વેમ અહીંયા અંગ્રેજો આયા એટલે ઇંગ્લિશ આવી ને એવું દુનિયા કહે. રબારી સમાજ અંગ્રેજો પહેલાં ઇંગ્લિશ બોલતો હતો એવું સાબિત કરી આવું.
અંગ્રેજો ચાલતા રહ્યા તો આપણા વડીલો વર્ષો પહેલાં એવું કહેતા રેડી કરો રેડી માતા આવશે. તો રેડી ગુજરાતી શબ્દ હા ઇંગ્લિશ છે યાર. અંગ્રેજો ચાલતા રહ્યા. ગાય ભેંસ વગડો ભડકો એ દાડ આપણા બહુ વર્ષ પહેલાં ડોહા એવું કહેતા વન વન થઈ ગયું. તો ગુજરાતી વન વન એટલે એક એક. તો આપણો જ અંગ્રેજો શીખવાડી પણ કોઈની નોંધ ના રાખી. સમૂહ લગ્ન આપણો રબારી સમાજે એક કામ એવું કર્યું ને આખા વર્લ્ડને નોંધ લેવી પડી, ખાલી ઇન્ડિયાને નહીં. સારો અધિકારી હોય સારી પોસ્ટ ઉપર લાલ લોટો આલવામાં આવતો. આ મોદી સરકારે બંધ કર્યું. તો વર્ષો પહેલાં રબારી લાલ લોટો પહેરી ફરા નહીં. ખતરો કે ખેલાડી પહેલાંથી છે. એના પછી ગવર્મેન્ટે નક્કી કર્યું કે લાલ લોટો હાલો. તો આ તો આદિ અનાદિકાળથી લાલ લોટો લઈ ફરે. તો એની નોંધ લેવી પડી. ગાડીના મોય લોટો હાલે ઉપર હાલ્યો. આ તો એટલે રબારી સમાજ કોઠાહૂજ વાળો સમાજ છે. પહેલાંથી શિક્ષણ છે કે નહીં એ 2 નંબરની વાત છે. કોઈ સમાજનો વિરોધ નહીં, પણ રબારી સમાજમાં ઓટો મારો લેહડામાં એટલે ખબર પડી જાય કે આ દીકરાની વહુ જ હશે, આ દીકરી જ હશે. અને બીજા સમાજમાં તો બધા પપ્પા કરી ચીડ ફરતો આપણા ટેન્શનમાં આવીએ કે સૌ. એટલે આપણા હાહરાને પૂછીએ દીકરી હે નહીં તમારી? એટલે હાહરો શરમઈ ના મારા છોકરા બધું ભરી જાય યાર. ભૂલ્યા જીવ કોઈ કોમનું નહીં યાર. હા એટલે મર્યાદા જો એનાથી મોટી કોઈ અદા જ નહીં. અને સમાજમાં 2 વાતો હશે તો દેરો કોઈ દાડ નહીં ખરું. એક માવતર વૃદ્ધાશ્રમમાં નહીં જાય તો બધી બુવાજી દેરો નહીં ખરું. અને મર્યાદા સમાજ નહીં છોડે તો બધી માતાઓ નિહળા નહીં છોડે. અભિમાન અહંકાર શિક્ષણ આયા પછી ઘણા ફાયદા છે ઘણા નુકસાન છે. રબારી સમાજમાં આજે 80% દારૂ નહીં પીવાતો. અંધશ્રદ્ધા હોય કે જે હોય પણ દેવની બીક કે આપણે પીશું તો આપણા ઘેર દેરું નડશે. તો ભલે ના શ્રદ્ધા હોય પણ પાછળના તો જીવ છે ને. હા એટલે જરૂરી. પણ જો વાળ જ જીભડો ગળો તો કને કહેવાનું. સૌથી વધારે તકલીફ માતાજીના બુવાના ગોગાબાના બુવા જેવું હોય એમને નહીં. કારણ કે એ તો ધૂણું તો એમ કે હું આવ્યો ઘેર જઈ તો કે પપ્પા આવ્યા. અને અમારે કેટલા રોલ કરવાના યાર. ધૂણવા બેસે કે હું આવી, વસ્તી પજે લાગવા કે માં આવી. અને ઘેર દે કે પપ્પા આવ્યા. દાડામાં રોલ કેટલા કરવાના. અને એમ તો વધુ તોફાન આવે તો મને તો દરમાં પહેલી આપણો તો દેવાનું. એટલે ગમે તો તમે નીકળી દો ગમે તો પહેરી દો, અમારે તો જવું. તમારો અડિયો નહીં કાઢવાની, અમારો અડિયો પોક એમાં જીન બોર્ડનો પીવાલો તમારો દૂધનો હાકરનો એમાં આપ્યો. હા આ વિહેદના રોમ એવું કે મેરડીના રોમ એવું કે પ્રશાંતભાઈ મારા ચહેર મેરડીના ભગવાન એવું કે વેળા હોય એટલે સૌ ખમા કે ભાવેશભાઈ વેળા ના હોય તો દેરું જ આવો હોય એટલે તો હો હગા ના હોય એટલે હગો ભાઈએ બાજુમાં થઈને નીકળી જાય કે ઉછીના માગશે. પણ આ ભગવાન એવું કે આનંદ જ કરવાનો મજા જ કરવા માટે આવ્યા છીએ. હોય કોઈનો મોલ્લો ના કૂટે કોઈના ચોપડા ના વંચાય. પણ આ દીવો એવું કે જે મનમાં પડ્યું 2 વાતો. એક વાડી બનાવી અને બીજી 4.5 વીઘા જગ્યા લેવી મને ખબર નહીં. 62 પૈસા જુઓ
બે બે પૂરું ના કરે તો મારું નામ માનતા નહીં. આ ભગવાન કહે હું કહી જવું. અને આવતા મહિનાની 12 મહિના તિથિ આવશે એટલે આ બે બે થઈ જાય. એક ખૂણો નળો એ સેટિંગ થઈ જાય. એવું હતું. શિવાળની દેવી આવો મારી બલિયા મકોણાના ઘરની નોખનો ના રાખનારી ભાઈ ભક્તિ થાય ના થાય, અગરબત્તી થાય ના થાય, દીવો થાય ના થાય, કોઈ દાડું માતા એવું નહીં કે કેમ ના કરી. સાચવવાનું ખાલી એક જ છે, લાલભાઈ ચેક કરવું જરૂરી છે. આમાં કરંટ આવવાનો આમાં જ થાય. વસ્તી પજે લાગે એમ ને આપણે જતા રહીએ, આમાં એવું જ થાય. વસ્તી પજે લાગે બહુ આકરી આવી એટલે આ ચેક કરવું જરૂરી છે. કલાકારને કરવું ને આમાં કરંટ આવો એટલે કરંટ જો વાપરવાનો હોય ને તો જ વપરાય. એક બેન બીમાર પડે આટલું કહી દઉં લાલભાઈ. એટલે એને એવું થયું કે હવે મરવાનું હોય નક્કી છે તો મારા શરીરના અંગો દાનમાં આપી દઉં, આંખો આપી દઉં, હૃદય આપી દઉં, કિડની આપી દઉં, લીવર આપી દઉં. એના ઘેરથી ઘરમાં બેસી દે તો એને સાંભળ્યું કે શું વાત કરે, દોડીને બહાર આવ્યો કે ફેરસી કે શું કીધું કે આ બધું અંગો દાનમાં આલજો કે બધું આલજો પણ તારું જીબડું કોઈ ના નથી એ મને ખબર. એટલે આ દુનિયામાં બધું સારું, જો તમારી જીભ સારી હોય તો રણછોડ બહુ આખી જગત સારી. અને જીભ જો કદાચ સારી ના હોય તો કરોડો રૂપિયા ખર્ચો કરેલો હોય કોઈ કામનો નહીં. પોષમાં મહિનાની તારીખ આવશે સદનાની હજી આવી રમેલો ગુના ઉધી થાય મારી હતી આવી પછેડા મારી શહેરનાની ચડાઈ પુનેની પાળ બંધા હે ઓ દેવી ભાવેશ ભાઈ ગાયો ને લીલું ઘાસ નખાય મારી છે પરમો દેવી મારી કળયુગમાં કોઈ ના કરે કોમો કરનારી મારી ભિખારણી છે. આના માતાની તિથિ હતી ના એવું કહેતા હતા કે સવાર સુધી સારું રહે અને વસ્તી જમી દે પછી જતો રહો તો વધુ નહીં. એ વિહર તેમની કુળની માતા એવું કીધું તો કોઈ નહીં થાય. અને હું ચહેર એવું કહીને જીતી કે હજુ કોઈ થવાનું નહીં. તો આએ મરેલા ઊભા થઈને આએ મરેલો ઊભો થયો. તો આ કળિયુગમાં દેવ છે એવું નક્કી. ને કે અમારી બેની વસ્તી આશા છોડી દીધી કે અમારે ના આવું, આ તો પોજરામ ના રહી
હા, એ તો જે રતા હોય એ ગઈ. મર્યા પછી ઊભા થઈ આ બે ગ્રાહક. અને અમારી બેનની જીભ હારી નહીં, પણ લોકોને કહીએ ખાલી રાખજો. પછી નરેન્દ્ર મોદી સાહેબ હોય તો જે કહેવું હોય તો કહી જ દઈએ. પણ તોય અમે લોકોને શીખવા મળાલી જીભ હારી રાખજો ભાઈ. અમારી હારી નહીં અમને ખબર, પણ તોય તમને કહીએ ખાલી રાખજો લાલા ભાઈ. અમારે તો ઉંમર થાય એટલે બદલાય, પણ તમારે નહીં બદલાય. 6 વર્ષના થતા હોય લાલો લાલો લાલો, 6 વર્ષના થઈ તોય લાલો દેવાના, ખાલી મોટા નહીં થવું હોય. હા ભાઈ હા, ભગવાન તમને કાયમ લાલા દે. સમય સમયનું કામ કરશે, નાત નાતનું કામ કરશે, માતા માતાનું કામ કરશે. બીડી પીતા હોય ને, મસાલો ખાતા હોય ને બીડી પીતા હોય, આમાં ફરક. મસાલો ખાય ને એ હોઈ ગયા પછી ઉઠે ના રાતે, અને બીડી પીતો હોય ચલમ પીતો હોય ને રાતે ઉઠે, અને પાછું બીડી બીન હોઈ જાય. એટલે આપણને સમજણ ના પડે કે હના માટે જાગ્યો, બીડી પીવા જાગ્યો અને વ્યસન કરે પછી ઊંઘ ના આવો, ચા પીને તરત હોઈ જાય. હા, એટલે એક ભાઈ આ લાઈટો હોય લાલા ભાઈ, પહેલાં દીવા હતા. રાતે 2 વાગે ઉઠ્યો, બીડી ખીચામાંથી કાઢી પણ પેટી ના મળી. 2 કલાક ઘરમાં ફર્યો બીડી પીવા માટે, માચીસ ના મળી. 2 કલાક ફરી ખાટલામાં બેઠો, પછી દીવો હતો એવું ઓલવીને હોઈ ગયો કે મૂવી પેટી ના મળી. દીવો હતો તો આ દીવો હોય, બીજું વધવાની જરૂર નહીં યાર. ખાલી ઓની જ ધ્યાન રાખવાની, બાકી દુનિયા તો જેને જે કહેવું હોય કે, જેને જે કરવું હોય કરે. હોર ખાલી દીવાની જ રાખવાની. તો પેલી બીડી દીવા હળગાવ્યો તો ના હળગો, બીજો પેટીની જરૂર હતી. એટલે આ દુનિયા નહીં હોધવા મળી છે, અને શહેર દેખાતું નહીં. બોલો વિહત